સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। राज्य सरकार द्वारा बनासकांठा जिल्लाना विभाजनना लेवायेला निर्णय बाद जिल्लामां धानेरा, कांकरेज अने दियोदરમાં उठ्या विरोधना सूर। तो थरादमां भाजप अने कोंग्रेस बंने सरकारना निर्णयने आवकार्यो। जिल्लाना विभाजन बाद बनासकांठा कलेक्टर कचेरीने जगाणा खसेडवानी वहेती थयेली वातो पर जिल्ला कलेक्टरे ज मूक्यो पूर्णविराम। जिल्ला कलेक्टरे मीडिया सामे आवी कर्यो खुलासो। कांकरेज तालुकामां शिक्षक द्वारा विद्यार्थीने मार मारवामां આવ્યો હોવાની સામે આવી ઘટના। વિદ્યાર્થીના વાલીએ શિક્ષક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ। તાનેરા તાલુકાના જાડી ગામ ખાતે ગૌશાળા બનાવવા માટે 1 વીઘા જમીનનું રબારી સમાજે કર્યું દાન। આગામી સમયમાં થશે વિશાળ ગૌશાળાનું નિર્માણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લામાં વિરોધના સૂર ઊભા થયા છે। ધાનેરાથી માંડી કાંકરેજ સુધી વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। ત્યારે થરાદમાં તો નેતાઓ હરખાઈ ગયા છે। થરાદમાં નેતાઓ જાણે કે જંગ જીતી ગયા હોય તેમ ધાનેરા, કાંકરેજ, શિહોરી અને દિયોદરના લોકોની તકલીફોને ભૂલીને માત્ર એક તરફી નિવેદન આપી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે ભાજપ સરકારના આ નિર્ણયથી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલા અને ગેનીબેન ઠાકોરે તો નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ ખુદ શિહોરીમાં ભાજપના આગેવાનોએ જ જિલ્લા ભાજપ પ્રમુખને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં થરાદના કોંગ્રેસ અગ્રણી આંબાભાઈ સોલંકીએ આ બાબતે વિરોધ કરવાને બદલે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। આજે બનાસકાંઠા જિલ્લાની પ્રજાપતિ, વાવ, થરાદ, સુઈગામ, લાખણી, દિયોદર, ભાભર, ધાનેરા બધા જ તાલુકાના પ્રજાજનો વતી અને સાથે સાથે બનાસકાંઠાવાસીઓ પાલનપુર, ડીસા, દાંતીવાડા, વડગામ, પાલનપુર, દાંતા, અંબાજી, અમીરગઢ એ બધાના વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધન્યવાદ આપું, અભિનંદન આપું અને સમગ્ર બનાસવાસીઓ વતી આભાર પણ માનું કે આજે જ્યારે 2025ના નવા વર્ષની શરૂઆત થઈ છે, આજે નવા વર્ષમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ તરીકે થરાદને એક નવા જિલ્લાની ભેટ આપી છે। સમગ્ર પ્રજાજનો વતી રાજ્યના મૃદુ સ્વભાવ અને મક્કમ નિર્ણયવાળા મુખ્યમંત્રીનો મિત્રો હૃદયથી દિલથી આભાર માનું છું। પશ્ચિમી બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સોઈગામ, ભાભર, રાહ, લાખણી, દિયોદર વગેરે વિસ્તાર માટે ખૂબ ખુશી અને આનંદની વાત છે કે આ વિસ્તારને આજે રાજ્ય સરકાર તરફથી જિલ્લો જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણય બદલ ભારતના માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી નડ્ડા સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી પાટીલ સાહેબ તેમજ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય જેમનું એક સ્વપ્ન હતું કે આ વિસ્તારની અંદર કંઈ વિશેષ વિસ્તારના લોકોને સગવડ મળે અને એ સગવડ થકી વિસ્તારનો સમગ્ર પંથકનો વિકાસ થાય એ સપનાના દ્રષ્ટા એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ
નો આ વિસ્તારની જનતા ખૂબ ખૂબ આભાર માને છે. જે સમાચાર પ્રાપ્ત થયા છે એ પ્રમાણે કેબિનેટ બેઠકમાં થરાદ વાવને નવો જિલ્લો બનાવવાની જાહેરાત સરકાર કરવાની છે. ખરેખર ખુશીની વાત છે. અમારી પણ કોંગ્રેસ પાર્ટીની વર્ષો જૂની માગણી હતી, લડત હતી, એ આજે જિલ્લો જાહેર થાય તો પૂરી થશે. થરાદના મજબૂત નેતૃત્વની લડાઈનો અને આપણી મજબૂત નેતાગીરીને પણ હું અભિનંદન આપું છું કે ખરેખર થરાદને જિલ્લો બનાવવામાં સફળતા મેળવી. ગુજરાત સરકારનો પણ આભાર માનું છું. થરાદને જે જિલ્લો જાહેર કરવામાં આવેલ છે એ બદલ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા અહીંના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનું અને બધા સરકારી અધિકારીઓનું થરાદ તાલુકા વતી બધાનો એમનો આભાર માનું છું અને થરાદને જિલ્લો જાહેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનીશ. સવિશેષ આભાર થરાદ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આભાર માનીશ કે જે આ બનાસકાંઠા જિલ્લો ગુજરાતની અંદર કચ્છ બાદ વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો મોટો હતો, જેના લીધે સરહદી તાલુકાના પ્રજાજનોને વહીવટી કામથી પાલનપુર સુધી જવું પડતું, તે મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલીને સમજીને પ્રજાના હિતમાં રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે, નિર્ણયથી સમગ્ર વાવ થરાદ સહિત જે આ જિલ્લાની અંદર જે તાલુકાનો સમાવેશ કર્યો છે, પ્રજાજનો ખુશીની લહેર વ્યાપી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચારને લઈ ધાનેરાની પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે પ્રજા હજુ સુધી વિરોધ કરવા માટે રસ્તા પર કે જાહેર જગ્યા પર આવી નથી. અલગ જિલ્લાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં પોતાની ભડાસ પ્રજા નીકાળી રહી છે. પ્રજા અને ધાનેરાના હિતની વાત કરીએ તો ફરી એકવાર ગુજરાત સરકારે ધાનેરા તાલુકા સાથે અન્યાય કર્યો છે, જેનું મૂળ કારણ સરકારની ધાનેરા તાલુકા પ્રત્યે નારાજગી. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ગુજરાતના ટોચના નેતા સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ધાનેરા સાથેનો સંબંધ જૂનો અને જાણીતો રહ્યો છે. છતાં પણ ધાનેરા તાલુકાની રજૂઆત સરકાર ધ્યાને લેતી નથી. છેલ્લા 5 વર્ષના 3 ધારાસભ્ય ધાનેરા મત વિસ્તારની પ્રજાએ ભાજપના ચૂંટ્યા નથી. એ બાબતને પણ નકારી ના શકાય. પરંતુ જિલ્લા વિભાજનને લેવાયેલ નિર્ણય ધાનેરા તાલુકા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ધાનેરાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે એક આંદોલન ઊભું થયું છે. જો કે ધાનેરાની પ્રજા વતી રજૂઆત કરે તેવો કોઈ દમદાર નેતા હજુ સુધી આગળ આવ્યો નથી, જેથી જરૂરી રજૂઆત સરકાર સુધી કઈ રીતે પહોંચાડવી એ એક મોટો પ્રશ્ન છે. સામાજિક આગેવાન હરનાથભાઈ વિકલાંગ હોવા છતાં ધાનેરાની પ્રજા અને નેતાઓને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે ઊંઘ ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાંથી ધાનેરાને અલગ કરીને થરાદ નવો જિલ્લો બનાવે તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તેના કારણે ધાનેરા તાલુકાને બહુ જ મુશ્કેલીઓ પડવાની છે, એ નક્કી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદરથી અલગ કરીને થરાદમાં મૂકવા છતાં ધાનેરા તાલુકાની નબળી નેતાગીરી ચૂપચાપ બેઠી છે. જન આક્રોશ હોવા છતાં એમને કંઈ જ પડી નથી. ધાનેરા તાલુકાનું અગાઉ પણ જે રીતે માર્કેટ યાર્ડમાંથી અલગ કરીને નેનાવા ખાતે પ્રાઇવેટ ખાનગીકરણ થયું, એ વખતે લોકો એવું વિચારતા હતા કે એનાથી કશો જ ફરક નહીં પડે. પરંતુ આના કારણે આખા ધંધા રોજગાર ભાગી ગયા અને આખો તાલુકો બેસી ગયો. એવી જ રીતે જો થરાદમાં જવાનું થશે તો આવનારા સમયની અંદર જે ધંધા રોજગાર પાલનપુર ક્ષેત્રે રહેલા છે, શિક્ષણનું હબ બનેલું છે પાલનપુર, જે બાળકો અભ્યાસ કરે છે તેની સાથે કનેક્ટિવિટી સગોવાળું બધું જ એ બાજુ રહેલું છે. તેથી કનેક્ટિવિટી તૂટીને નવું થરાદ તરફ જવાનું થાય, એના કારણે બહુ જ મુશ્કેલીઓ પડવાની છે. અને રાજકીય રીતે પણ ધાનેરા તાલુકો પૂરો થઈ જશે એ ચોક્કસ છે. તો આવનારા સમયની અંદર પ્રજાની માંગ છે કે થરાદની અંદર નહીં પણ બનાસકાંઠાની અંદર ચાલુ રાખવો જોઈએ, એવી પ્રજા માંગ છે. અને આ નબળી નેતાગીરીની નસોમાં લોહીની જગ્યાએ પાણી ભરાય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. ઊંઘી રહ્યા છે, એને કશું પ્રજાની પડી નથી અને પ્રજા પોતે પણ નથી જાગતી. એટલે આવનારો સમય જો નહીં જાગો તો બહુ મુશ્કેલી સમયમાંથી પસાર થવું પડશે, એ ચોક્કસ નિશ્ચિત છે. એટલે પ્રજા સ્વયંભૂ જાગી અને જન આંદોલન કરવું જોઈએ અને સરકારને આ વાત રજૂ કરવી જોઈએ, એવો મારો વ્યક્તિગત મત છે. ગતરોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાથે સંગઠનના કાર્યકરોએ ધાનેરા તાલુકા માટે વિડીયો વાયરલ કરી પ્રજાની તરફેણમાં આગળ આવ્યા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે જાહેરમાં આગળ આવ્યા નથી. ધાનેરા મત વિસ્તારના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ 1 મહિના પહેલા રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. ગઈકાલે જે બનાસકાંઠાના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે, એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી. જે ભૌગોલિક રીતે
અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ છીએ. પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા 1 મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો, પંચાયતના ડેલિગેટો, સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા. ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો, સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી. પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે. તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે, લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે, બેંક સાથે આખો તાલુકો કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે. તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે, બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે. ધાનેરા તાલુકાની પ્રજા અહીંના વ્યવહારને ધ્યાને રાખી ધાનેરા તાલુકાને થરાદમાં જતો કોણ અટકાવી શકે તેના પર સૌની નજર છે. જો સરકાર કે રાજકીય આગેવાનોએ ધાનેરાની પ્રજાની રજૂઆત નહીં સાંભળે તો એક મોટું આંદોલન સર્જન થઈ શકે છે. પછી ધાનેરા તાલુકો એક વધુ માર સહન કરી પાછળ ધકેલાઈ શકે છે. નવા વર્ષના પ્રથમ દિવસે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરી દીધા છે અને નવો જિલ્લો થરાદ વાવ જાહેર કરી દીધો છે, જેને લઈ કાંકરેજ અને દિયોદર પંથકના લોકો રાજ્ય સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારથી દિયોદરની મેઇન બજાર સજ્જડ બંધ જોવા મળી હતી અને સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ સરકારના નિર્ણય સામે રેલી કાઢી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે બીજી તરફ સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે દિયોદર તાલુકો નવા જિલ્લાની મધ્યમાં હોવાની સાથે અને ખૂબ શાંત વાતાવરણ ધરાવતા દિયોદર જિલ્લો સાનુકૂળ હોવા છતાં રાજકીય ઇશારે થરાદની પસંદગી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે, જેમાં 8 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાંકરેજનો સમાવેશ વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવતા સવારથી જ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો. જે બાદ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સમજાવટ બાદ વેપારીઓએ આજનો દિવસ આંદોલન બંધ રાખી પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું હતું. નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો હતો, જેમાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી કાંકરેજ તાલુકાનો નવા જિલ્લો વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવતા પ્રથમ દિવસથી જ કાંકરેજ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. આજે વહેલી સવારથી જ તમામ વેપારીઓ, ખેડૂતો, આગેવાનો કાંકરેજ વિસ્તારને નવા જિલ્લામાં સમાવેશ કરતા વિરોધમાં જોડાયા હતા અને સ્વૈચ્છિક કાંકરેજ વિસ્તારના વેપાર ધંધા રોજગાર બંધ રાખી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો. લોકોની માંગ હતી કે વર્ષોથી બનાસ નદીના કિનારે વસેલો કાંકરેજ વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ, પરંતુ સરકાર દ્વારા નવો જિલ્લો બનાવી કાંકરેજ વિસ્તારને તેમાં સમાવેશ કરતા આજે વહેલી સવારથી જ વિરોધ શરૂ થયો હતો. જે બાદ રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાંકરેજ વિસ્તારને યોગ્ય નિર્ણય મળશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું, જેથી તમામ વેપારીઓએ કીર્તિસિંહ વાઘેલાની વાત માન્ય રાખી બપોર બાદ તમામ ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ કર્યા હતા. અહીંના લોકો અત્યારે જણાવી રહ્યા છે કે 2 દિવસ સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રીને આ વિસ્તારને બનાસકાંઠામાં રાખવા માટે વાત પહોંચાડે, નહીતર ફરી એકવાર આ વિસ્તારમાં આંદોલન શરૂ થશે.
આમ તો અમારે કાંકરેજ તાલુકાના વાસીઓ કાલથી જે જાહેરાત થઈ નવા જિલ્લાની ત્યારથી લોકો નારાજ છે અને લોકોમાં રોષ ભરાઈ રહ્યો છે અને કાલ સાંજથી અમે દરેક ગામવાસીઓએ નક્કી કર્યું હતું કે આવતીકાલથી બજાર સંપૂર્ણ બંધ કરવામાં આવે અને આના જે નિર્ણય કર્યો છે તાલુકાને જે સમાવેશ કરવાનો થરાદમાં એના વિરોધમાં આજે દરેક વેપારી દુકાનો બંધ રાખી હતી અને ફૂલ વિરોધ દર્શાવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબને રૂબરૂ બોલાવ્યા હતા ગ્રામજનોએ બોલાવીને રજૂઆત કરી હતી પણ એમને એક આશ્વાસન આપ્યું છે કે હું આજે મુખ્યમંત્રી સાહેબને મળી અને તમારા પ્રશ્ન જે છે એનું હું નિરાકરણ ઝડપથી લાવી આપીશ. એટલે દરેક વેપારીએ દુકાનો બધી ચાલુ કરી છે અને આજ સાંજ સુધી અથવા કાલ સાંજ સુધી એનું નિરાકરણ નહીં આવે તો 2 દિવસમાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. બાબર વધેલી ઠંડીનો લાભ હવે તસ્કરો લઈ રહ્યા છે. તસ્કરો બાબરમાં વાવ રોડ પર આવેલી બાલાજી સોસાયટીના ભાગ 1માં આવેલા એક મકાનને નિશાન બનાવીને મકાનના તાળા તોડીને ચોરી કરતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે. બાબરમાં અગાઉ થયેલી 6 ચોરીના ભેદ ઉકેલાયા નથી ત્યારે વધુ એક ચોરીને પગલે સ્થાનિકમાં પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું ઘટના થઈ તમારી? અમે બાર સંમેલનમાં જતી પાલકો સંમેલનમાં જતી હું ઘરે બધું લઈને જતી. મારા દાગીના પડ્યા હતા. અડધા તોલા દોરો છે, 8 નખડિયું છે, 13,500 પેન્ડલ છે, 45,000 રોકડા. અને ઘરે આવી તે કશું કોઈને આજુબાજુવાળા કીધું કે માસે તમારા ઘરનું તાળું તૂટી ગયું. મારો ચેલો આવ્યો જોયું તે ઘરનો તાળો બાળ તૂટેલો હતો અને મંદિરમાંથી કોઈ રાખ્યું નહીં, બધું લઈ ગયા માતાનું. આ કેવો વિસ્તાર કહેવાય? બાલાજી વનમાં. બરોબર. શું નામ તમારું? રંજનમાસી પાવૈયા, કિન્નર સમાજ. ડીસા તાલુકાના ભીલડીમાં આવેલ શ્રી એચ.વી. વાલાણી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા પોલીસ કર્મચારી દ્વારા પોતાના સ્વખર્ચે શાળાના બાળકો માટે પાણીની પરબ બનાવી આપવામાં આવી હતી અને આ પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાળકોને પીવા માટે પાણી મળી રહે અને પીવાના પાણીની સમસ્યામાંથી વિદ્યાર્થીઓ મુક્ત થાય તે હેતુસર તૈયાર કરી આપવામાં આવેલી આ પાણીની પરબને લઈ શાળાના શિક્ષકગણે પણ પોલીસ કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા કલેક્ટર કચેરીને જગાણા ખસેડવાની વહેતી થયેલી વાતો પર જિલ્લા કલેક્ટરે જ મૂક્યું પૂર્ણ વિરામ. જિલ્લા કલેક્ટરે મીડિયા સામે આવી કર્યો ખુલાસો. કાંકરેજ તાલુકામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની સામે આવી ઘટના. વિદ્યાર્થીના વાલીએ શિક્ષક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. ધાનેરા તાલુકાના જાડી ગામ ખાતે ગૌશાળા બનાવવા માટે 1 વીઘા જમીનનું રબારી સમાજે કર્યું દાન. આગામી સમયમાં થશે વિશાળ ગૌશાળાનું નિર્માણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. એક બાજુ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી બાજુ સોશિયલ મીડિયામાં પાલનપુરની કલેક્ટર સહિતની કચેરીઓ જગાણા ખસેડવાની વાતો વહેતી થઈ છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટરે ભારપૂર્વક સ્પષ્ટતા કરાવતા જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી અન્યત્ર ખસેડવાની કોઈ હિલચાલ ચાલી રહી નથી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જોરાવર પેલેસમાં કલેક્ટર કચેરી, ડીએસપી કચેરી, જિલ્લા પંચાયત ભવન સહિતની મોટાભાગની સરકારી કચેરીઓ આવેલી છે. જે સરકારી કચેરીઓ પાલનપુરથી 7 કિલોમીટર દૂર જગાણા ખસેડવાની હિલચાલને લઈને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે ખુદ ભાજપ અગ્રણીઓએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી શહેર મધ્યમાં આવેલી કચેરીઓનું સ્થળાંતર રોકવાની માંગ કરી હતી. જોકે જિલ્લાના વિભાજનના વિરોધ વચ્ચે પાલનપુરની કલેક્ટર કચેરી અન્યત્ર ખસેડાશે તો પાલનપુરની રોનક છીનવાઈ જશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે સોશિયલ મીડિયામાં કચેરીઓના સ્થળાંતરના હુકમના નકલો સાથેની વાતો વહેતી થઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કલેક્ટર કચેરી અન્યત્ર ખસેડવાની વાતને નકારી દીધી હતી. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલમાં કલેક્ટર કચેરી ખસેડવાની કોઈ હિલચાલ ચાલી રહી નથી. હાલમાં કલેક્ટર કચેરી અહીંયા પાલનપુરથી અન્યત્ર ખસેડવા માટેની કોઈ પણ વિચારણા ચાલી રહી નથી અને કદાચ સોશિયલ મીડિયામાં આવી કોઈ વાત ચાલી રહી હોય તો જિલ્લા કલેક્ટર તરીકે તથા જિલ્લા વહીવટીતંત્ર તરીકે વાતને હું નકારું છું અને ફરી એકવાર સ્પષ્ટતા આપું છું કે હાલમાં કલેક્ટર કચેરી પાલનપુરથી અન્યત્ર સ્થળે ખસેડવા માટેની કોઈ પણ વિચારણા ચાલુમાં પણ નથી કે પ્રગતિમાં પણ નથી. રાજ્ય સરકાર મેં જેમ આપને કીધું એમ કે હાલમાં કલેક્ટર કચેરી પાલનપુરથી અન્ય સ્થળે ખસેડવા માટેની કોઈ પણ કાર્યવિધિ પ્રગતિમાં નથી કે વિચારણા હેઠળ નથી. કાંકરેજના અણદાપુરા ગામની સીમમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક શખ્સ દ્વારા પ્રતિબંધિત દોરીનું વેચાણ કરવામાં આવતું હતું, જેની જાણ થતાં પોલીસે દરોડો પાડતા આ શખ્સ પાસેથી 7,750 રૂપિયાની કિંમતમાં ચાઇનીઝ દોરીના 15 ટેલર મળી આવ્યા હતા. ડીસા શહેરમાં આવેલી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં આજે વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. દાતા દ્વારા પોતાની નામની જાહેરાત કરવામાં આવી નહોતી, પરંતુ ડીસાની આ શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ગરીબ અને પછાત વર્ગમાંથી અભ્યાસ કરવા માટે આવતા હોય છે. ત્યારે કડકડતી ઠંડીમાં ગરીબ બાળકોને રક્ષણ મળી રહે તે માટે આ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસાના તાલુકા કેળવણી નિરીક્ષક અશ્વિનભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માળી, ભરતભાઈ દેવડા, સંજયભાઈ માળી સહિત શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. થરાદના ચારડા ગામે રામલખનદાસ બાપુને 100 વર્ષ પૂરા થતા તેમના અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણી નિમિત્તે કથાનું આયોજન પણ કરાયું હતું, જેમાં કથાના ત્રીજા દિવસે બાપુની 251 બોટલોથી રક્ત તુલા કરવામાં આવી હતી. તેમજ તેમની ઉજવણી સમગ્ર પંથકના લોકોએ કરી હતી. તેમજ કથામાં રામ જન્મનો કાર્યક્રમ પણ યોજાયો હતો. તેમજ પરબતભાઈ પટેલ, જીવરાજ બા, આંબાભાઈ સોલંકી, શૈલેષભાઈ પટેલ, હેમજીભાઈ પટેલ, પથુસિંહ રાજપૂત સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 10,000 કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. પાલનપુર અમદાવાદ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કાણુદાર નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બસ ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક શખ્સને ઈજા પહોંચી હતી. આ બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
ગઈકાલે સુઈગામ નજીક ભારતમાલા હાઈવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને 12 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે બાદ ગઈ રાત્રિના વડોદરાથી પાલનપુર આવી રહેલી બસ પાલનપુર તાલુકાના કાણોદર નજીક પહોંચતા જ ટ્રક સાથે ટક્કર થઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના ચાલકનું મોત નીપજ્યું હતું અને એક શખ્સને ઈજા પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળે એકઠા થયા હતા અને પોલીસ જાણ કરતા પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નર્મદા નહેર એ ખેડૂતોની જીવાદોરી સમાન માનવામાં આવે છે, પરંતુ નર્મદા નહેરની હલકી બાંધકામની ગુણવત્તાને કારણે કેનાલમાં વારંવાર ગાબડું પડતા પાણી ખેતરના વાવેતર પાકોમાં ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. થરાદના ઇટાડા ગામે બોરોલ માઇનોરમાં ગાબડું પડતા જીવરામભાઈ રાજગોના ખેતરમાં પાણી ફરી વળતા ખેતરમાં ઉભેલા ઘઉંના પાકને નુકસાન થવાની સાથે સાથે મગ, ગવાર, ડુંગળી સહિતના વાવેતર પાકને નુકસાન થતા લાખો રૂપિયા સુધીની આવક પર પાણી ફરી વળ્યું હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો હતો. જોકે કેનાલની હલકી ગુણવત્તાવાળા બાંધકામથી ઘઉં સહિતના પાકને નુકસાન થવાની સાથે સાથે 2-3 સિઝન વાવેતર ન થઈ શકે તેવી હાલત ખેતરની થઈ ગઈ છે. વળતર ચૂકવવા ઇટાડા ગામના ખેડૂત જીવરામભાઈ ગંગારામ રાજગોરે માંગ કરી હતી, ત્યારે નર્મદા વિભાગની ઘોર બેદરકારીથી ખેતરમાં ગાબડું પડતા ખેડૂતને થયેલ નુકસાન વળતર તંત્ર અપાવશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. બધા મગ, ઘઉં બધા તરી ગયા, તો ઢોંગરા હતા એ પતી ગયા. કેનાલ કેટલા વાગે ફૂટી? કેનાલ તો હમણાં હદ ફૂટી હતી બધી. ભાઈ હિયારું હું જોતો એણે હાર્યો એટલે પછી ફોન કર્યો, પછી સવારે બંધ કરી. કેટલું નુકસાન થયું હશે આ કેનાલ ફૂટવાથી? બાપ જ રહ્યું સાહેબ, નુકસાન એટલે આથી નુકસાન શું હોય, 3 વર્ષ આમાં ધોન નહીં થાય. હાલમાં શું વાવેતર કરેલું? ઘઉં વાવેલ છે 4 કટો શરીરામના. ઘઉંની સાથે સાથે બીજો કોઈ બગાડ બીજો થયો ખરી? બીજું ડુંગળી પાણી ચોપરો, ડુંગળી રેહાઈ ગઈ બધી, ડુંગરા 2 તરી જાય, એક ઘઉંનો તરી ગયો, એક મગ ભાઈ ગુવારનો ને મગોનો. ખાતરની પાસ બોરી પડી તો ગળી જઈને પાણી મોય પડી. અધિકારીઓને જાણ કરી આ બાબતે? હવે કરવાની છે ને, એમ કેનાલ કીધું છે, માથે કેનાલ માથે રેહાઈને કીધું છે, જાણ કરી. તમારી શું માગણી છે? મારી માગણી વળતર તો દુએ જ ને, શું કરવાનું. થરાની સરસ્વતી શિશુ વાટિકામાં શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીને મારવામાં આવતા મામલો ઉગ્ર બન્યો છે. શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતો વિશાલને મારવામાં આવતા મામલો ઉગ્ર બન્યો છે. શાળામાં અંગ્રેજી વિષયનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવતા શાળાના શિક્ષક દ્વારા મારવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થીના વાલીઓએ આ બાબતે થરા પોલીસ મથકમાં શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મારો છોકરો, આ 2 છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિરમાં, ત્યાં 6ઠા ધોરણમાં ભણે છે. એને કાલે વિશાલભાઈ સાહેબ કરી નામ છે તેમના, એમને છોકરાને ધાબા ઉપર લઈ જઈને માર્યા છે. એમને હાલ પગમ લોહી ભરાણું છે. બીજા સાહેબો ઘણા જોતા હતા, પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે આ. પછી મને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે અમે સાહેબને ફોન કર્યો. સાહેબ અમને કાલ મળ્યા નહીં. અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા, તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી. વિશાલભાઈ એમના જે આચાર્ય છે એ પણ હાજર નથી, બીજા સાહેબો હાજર છે. અમે એમને વાત કરી કે હવે અમે અમનો ગમે વ્યવસ્થા કરશું ને ગમે રીતે તમે હાલ તમે જઈ શકો. આમાં અમે ખબર નથી, અમને એવું કહેતા હતા. અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાઈ અને ત્યારે અમે CHC દવાખાને એમને લઈને આવ્યા છોકરાને. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ધાનેરા તાલુકાના જાડી ગામ ખાતે ગૌશાળા બનાવવા માટે 1 વીઘા જમીનનું રબારી સમાજે કર્યું દાન. આગામી સમયમાં થશે વિશાળ ગૌશાળાનું નિર્માણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે, જેમણે વાવ્યા અવનીના રિસર્ચની વેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના જાડી ગામ ખાતે આવેલા જાગેશ્વર મહાદેવની જગ્યાના મહંત શ્રી મુનિ મહારાજ એક ગોભક્ત છે. તેઓ જાડી ગામ ખાતે વિશાળ ગૌશાળાના નિર્માણ માટેનું આયોજન કરી રહ્યા છે. વર્તમાન સમયમાં અંદાજિત 100 જેટલા ગૌવંશ સાથે ગૌ માતાની સેવા મહંત કરી રહ્યા છે. જો કે સરકારી ચોપડે નોંધણી સાથેની ગૌશાળા બને તેને લઈ મહંતનું આયોજન છે. જો કે સરકારી રજિસ્ટ્રી માટે બાંધકામ થાય તેટલી જમીન માલિકી હોવી જરૂરી છે, જેને લઈ જાડી ગામ ખાતે રહેતા કરગટા પનાજી વક્તાજી અને તેમના ભાઈ કરગટા મલાજી વક્તાજીએ ભક્ત વાંકા દાદાના નામે ગૌશાળાને 1 વીઘા જમીનનું ભૂમિદાન કર્યું છે. જાડી ખાતે જાગેશ્વર મંદિર ખાતે ભરાયેલ ભક્તિના મેળામાં બંને દાનવીરોને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જાડી ગૌશાળામાં અત્યારે ગૌચરમાં ગૌશાળા બનેલો છે, તેમાં 100+ ગાયો છે. મુનિરાજ બાપજીના આશીર્વાદથી અને મુનિરાજ બાપજીના વિચારોથી બાપજી કીધું કે ગૌશાળા માટે ટ્રસ્ટ બનાવો, એના માટે જગ્યાની જરૂર હતી. તો મારા પિતાજી અને મારા પિતાજીના મોટા ભાઈ તરફથી 1 વીઘો ગૌશાળા માટે મુનિરાજ દાતાને અર્પણ કરેલું છે. કેવું આયોજન ગૌશાળા માટે? ભવિષ્યમાં મુનિરાજ દાતાના આશીર્વાદથી 200થી 300+ ગાયોનું આયોજન છે. ગૌચર છે ગામમાં કે નહીં? પછી ગામમાં ગૌચર તો છે જ, ગૌચર છે, પણ ગામતળ અથવા સીમતળ નહોતું, એના માટે 1 વીઘોની માલિકીના હકમાંથી ટ્રસ્ટને આપવાનું નક્કી કર્યું છે. કેટલો રકમ ગણાય વીઘાની અંદાજ? શું ભાવ ચાલતા છે અમારે અહીં જાડીનો? અત્યારે સોલારમાં લોકો જમીન આપે છે, વેચાણ બી કરે છે, તે 8 થી 10 લાખનો ભાવ છે વીઘા. આમ તો જાડી ગામે ગૌચરની જમીન 35 વીઘા જેટલી છે. એ જ ગૌચરની જમીન પાસે દાતાઓની જમીન આવેલી છે. એ જ જમીનમાંથી ટુકડામાંથી ગૌશાળાની જમીન દાન કરાઈ છે. જાગેશ્વર મંદિરમાં મહંત મુનિ મહારાજે મૌન વ્રત ધારણ કરેલું છે. સાથે તેઓ છેલ્લા 2 વર્ષથી પગે ચાલી યાત્રા કરતા હતા. વાહનમાં ના બેસવાનો નિર્ણય કરેલ હતો. જો કે સાધુ સંતોના આદેશ પ્રમાણે ગતરોજ દામા રામપુરાના મહંત રૂપપુરી મહારાજની હાજરીમાં તેઓને વાહનમાં ના બેસવાનો નિર્ણય પરત લીધો હતો. હવે જાડી ગામમાં વિશાળ ગૌશાળાનું નિર્માણ થશે, જેનો એક ગૌવંશની સેવા થશે, જેને લઈ ભૂમિદાન કરનારને ગ્રામજનો વધાવી રહ્યા છે. જાડી ગામની ધારાની અંદર જે અમારા બાપજી પધાર છે નાનગીરજી મહારાજ 1008 મંત્રશ્રી, એમનો ખૂબ ખૂબ આભાર કે જાડી ગામનો એક ગૌશાળામાં ગાયો પ્રત્યે પ્રેમ ભાવ અને જાડીની વસ્તીને એટલો પ્રેમ ભાવ કર્યો છે કે ધર્મની દિશામાં આગળ વધારી રહ્યા છે. બીજું અમારા ભીખાભાઈ એમણે જે ગૌશાળામાં ભૂમિદાન કરેલું છે એ મહાદાન કહેવાય. ગૌશાળા માટે ગાય એટલે આપણી ભારતીય સંસ્કૃતિની એક ગૌ માતા એટલે હિન્દુ સંસ્કારનું એક મેઇન ગાય કહેવાય છે. એના માટે જે ભૂમિદાન આપે છે એમના અમે જાડી ગામ વતી અને ધાનેરા તાલુકા વતી ખૂબ આભારી છીએ. બીજું ભીખાભાઈ મારા પાડોશી છે અને ખૂબ સારા માણસ છે. ગૌદાન માટે જે જમીન આપી છે એ એમનો ઋણ અમે ઉતારી શકીએ તેમ નથી. જય હિન્દ, જય ભારત. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનના લેવાયેલા નિર્ણય બાદ જિલ્લામાં ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં ઉઠ્યા વિરોધના સૂર, તો થરાદમાં ભાજપ અને કોંગ્રેસ બંને સરકારના નિર્ણયને આવકાર્યો. જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા કલેક્ટર કચેરીને જગાણા ખસેડવાની વહેતી થયેલી વાતો પર જિલ્લા કલેક્ટરે જ મૂક્યું પૂર્ણવિરામ. જિલ્લા કલેક્ટરે મીડિયા સામે આવી કર્યો ખુલાસો. કાંકરેજ તાલુકામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની સામે આવી ઘટના. વિદ્યાર્થીના વાલીએ શિક્ષક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. ધાનેરા તાલુકાના જાડી ગામ ખાતે ગૌશાળા બનાવવા માટે 1 વીઘા જમીનનું રબારી સમાજે કર્યું દાન. આગામી સમયમાં થશે વિશાળ ગૌશાળાનું નિર્માણ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.